ઉત્તર ગુજરાતના છેવાડે આવેલું એવું મા અંબાનું સાનિધ્ય એટલે કે અંબાજીનું મંદિર. અંબાજીના મંદિરમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરવામાં આવે છે. આજે બુધવાર અને ભાદરવી પૂનમનો દિવસ હોય. આજે મેળાનો અંતિમ દિવસ છે. દર વર્ષે મેળામાં અંતિમ દિવસે પૂનમના દિવસે પોલીસ વિભાગ દ્વારા મા અંબાનો મેળો નિર્વિઘ્ને સુખરૂપ પૂર્ણ થતાં મા અંબાને ધજા ચડાવવામાં આવે છે, જે પરંપરા આ વર્ષે પણ યથાવત રાખવામાં આવી. પોલીસ વિભાગ દ્વારા ધજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા અને પોલીસ કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો અને જગતજનની એવા મા અંબેના મંદિરે ધજા ચડાવી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જય અંબે બોલમાળી અંબેના જયઘોષ સાથે મા અંબાને ધજા ચડાવી અને ગુજરાતની સુખ શાંતિ સમૃદ્ધિ માટેની પ્રાર્થના કરી. મા અંબાના આશીર્વાદથી મેળો સુખરૂપ સંપન્ન થયો હોવાનું જણાવી અને ગુજરાત પર આદ્ય શક્તિ એવા મા અંબેના સદૈવ આશીર્વાદ કૃપાદ્રષ્ટિ બની રહે તેવી પ્રાર્થના કરી હતી. સમગ્ર મેળા દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા માઈ ભક્તોને સારી એવી સુરક્ષા અને સલામતી પૂરી પાડવા બદલ અભિનંદન પણ પાઠવ્યા અને તેમની કામગીરીને પણ બિરદાવી હતી. ભાદરવી પૂનમના આ પવિત્ર અવસરે છેલ્લા અનેક દિવસોથી ગુજરાતના ખૂણે ખૂણેથી માઈ ભક્તો પગપાલે અંબાજી ખાતે મા અંબેના દર્શનાર્થે પધારી રહ્યા છે. હું સનાતની ધર્મના સૌ સંસ્થાઓનો આભાર માનવા માંગુ છું કે આ માઈ ભક્તો મનમાં વિચાર આવે કે માની ભક્તિ કરવા માટે અંબાજી પગપાલે જવું છે અને ઘરથી ચાલતા નીકળી જાય, સાહેબ અંબાજી સુધી પહોંચે ત્યાર સુધી દર કિલોમીટરે હજારોની સંખ્યામાં લોકો આ માઈ ભક્તોની સેવા કરવા માટે આતુર હોય છે. મેં અનેક એવા માઈ ભક્તો જોયા છે કે જે પોતાના ઘરે પાણીનું ગ્લાસ નથી ભરતા એવા લોકો આ હજારો લોકોના રસ્તા ઉપર પગ દબાવવાનું કામ કરે છે. એવા સૌ માઈ ભક્તોને હું બે હાથ જોડીને રાજ્ય સરકાર વતી તેમનો આભાર માનું છું. મા અંબાના ચરણોમાં તે સૌ લોકો માટે પ્રાર્થના કરું છું અને સાથે સાથે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા આ તમામ રસ્તાઓ પર બાથરૂમ, ટોયલેટ, મેડિકલ ફેસિલિટીઝ, સફાઈની ફેસિલિટીઝ, આ બધી જ વ્યવસ્થાઓ ખૂબ મોટા પાયે વધારો કરવામાં આવ્યો. આ વર્ષે આપણે સૌ જાણીએ છીએ કે સંખ્યામાં બી માઈ ભક્તોની ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો. આ વર્ષે તો બી કોઈ બી જગ્યા ઉપર કચરો નહીં. આપ જોઈ શકો છો કે આજે આખો રસ્તો ચારેય તરફ સફાઈ માટે હજારોની સંખ્યામાં સ્વચ્છતા દૂતો કામ કરી રહ્યા છે. આ સૌ સ્વચ્છતા દૂતોને, સૌ મારા સફાઈ રાખનાર ભાઈ બહેનોને બી હું આજે માના ચરણોમાંથી તેમને વંદન કરું છું કે આપ સૌના સહયોગથી ગુજરાત ચારેય દિશા પર સ્વચ્છ અને સ્વસ્થ રહી શકે છે. તે બદલ બી આપ સૌનો આભાર. હું આજે ભાદરવી પૂનમના શુભ અવસરે મા અંબાના ચરણોમાં વંદન કરવા માટે, ગુજરાતની શાંતિ અને સલામતી માટે, ગુજરાતની સમૃદ્ધિ માટે ગુજરાત પોલીસ સાથે મળીને ગુજરાત પોલીસ વતી વર્ષોની જે પરંપરા છે, મા અંબાના મંદિર પર જે ધ્વજા ચડાવવાની જે પરંપરા છે, એ પરંપરાને આગળ વધારતા આજે ગુજરાત પોલીસ જોડે આ યાત્રામાં જોડાયેલો હું ગુજરાત પોલીસ, બનાસકાંઠા પોલીસ ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે સૌએ આ દ્રશ્ય જોયા છે. મારા પોલીસ પરિવારના જવાનો શાંતિ ને સલામતી સાથે સાથે મા અંબાની કઈ રીતે ભક્તિ કરતા હતા. રાત દિવસ સમય જોયા વગર બોલ માડી અંબે, જય જય અંબેના નારા જોડે કિલોમીટરોથી ચાલતા ચાલતા આવેલા થાકેલા શ્રદ્ધાળુઓનું હોસલો બુલંદ રાખવાનું કામ ગુજરાત પોલીસ, બનાસકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવ્યું.
મારી ગુજરાત પોલીસ પરિવારની બહેનો મંદિરમાં આસ્થાની સફાઈ કરતા, આસ્થા જોડે જોડાયેલું મંદિરનું પ્રાંગણ સાફ કરતા ગુજરાત પોલીસની બહેનોને આપણે સૌ લોકોએ જોયા છે. પોલીસના સૌ જવાનો માટે ભાદરવી પૂનમનો આ મેળો એ માત્ર બંદોબસ્તનો મેળો નથી, આ આપણા ગુજરાતની આસ્થાનો સૌથી મોટો મેળો છે. અને એ મેળાનો બંદોબસ્ત બનાસકાંઠા પોલીસ દ્વારા ખૂબ જ અદ્ભુત રીતે, ઐતિહાસિક રીતે કરવામાં આવ્યો છે. તે બદલ બનાસકાંઠા પોલીસને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું. ગણપતિનો તહેવાર હોય કે ભાદરવી પૂનમનો મેળો હોય, ગુજરાતના તહેવારો છે અને ગુજરાતના લોકો શાંતિથી અને ઉત્સાહપૂર્વક બનાવી શકે તે માટે ગુજરાત પોલીસ હંમેશા તત્પર હોય. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ટાઈમ્સ 24 ન્યૂઝ.